સૌ કોઈ રોવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ મુસ્કાઈને મુરારીદાસની સામે જોયું અને કહ્યું કે બધાને અહીંથી દૂર લઈ જાઓ. અને શ્રી ગુસાઈજીએ ઓટ કરાવીને નારાયણદાસના મસ્તક પર શ્રી હસ્ત ફેર્યો. તેના કાનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર સુનાવ્યો. ત્યારે નારાયણદાસ જાગ્યા, સાવચેત થયા અને શ્રી ગુસાઈજીના મુખારવિંદને અવલોકન કરવા લાગ્યા, દર્શન કરવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, નારાયણદાસ તમે ક્યાં હતા? કહે છે, મહારાજ હું તો આપના ચરણારવિંદ નીચે આછી વાંતીથી હતો. આપે શા માટે મને ત્યાંથી બહાર કાઢ્યો? શ્રી ગુસાઈજીએ કહ્યું કે હજી તમારી પાસે સેવા કરાવવાની છે. અને પછી બહુ જ ભક્તિભાવથી શ્રી ગુસાઈજીને નારાયણદાસ પોતાના ઘરે લઈ ગયા.